બેન જતા રહેશે ને બહુ જલ્દી. કેમ કઈ ભૂત નથી કે ભાગે છે? ઓ ભૂત શું છે બધું? આ બધું શું છે? આ બધું હા અત્યાર સુધી તો બહાર મળતા હતા, હવે ઘરે લઈ આવી મળવા માટે. બસ હવે બસ બહુ થઈ ગયું તમારા લોકોનું. જોઈ લો શું જોઈ લે? લીગલી છે, કાનૂની, એટલે તમે લોકો કંઈ પણ નહીં કરી શકો. અને હવે જો ખોટી કચકચ કરશો ને તો મજા નહીં આવશે. અરે પણ બેન આ કઈ રીત છે? કઈ રીત છે? જે રીતે થતું હોય એ જ રીતે કર્યું છે. બાકી ફાડી નાખો. ગાંડી નથી મારી બેન. કઈ વાંધો નહીં. ફાડવું છે લે ફાડી નાખ. આ કાગળિયા ફાટી જાય ને લખાણ કીધું એ ફાટી જાય. હકીકતમાં મોટી થઈ પણ અક્કલનો કોઈ સાટો નથી તારામાં. નક્કી કરી લો ગાંડી છે કે નથી. હા હવે તમે કહો કે આ મેરેજ એક્સેપ્ટ કરશો કે અરે પછી? એક્સેપ્ટ ક્યાંથી કરે? વિચાર તો ખરી. આ મારા પપ્પાની ઉંમર જો, આ માસીની ઉંમર જો, આ ઉંમરે લગ્ન કરે તો શું કરાવવાનું? માં આંટી પફળિયો ઉપડો છે લગ્ન કરવાનો. અને તમારે વિચાર તો કરવો જોઈએ ને કે ન જવાય કોઈના ઘરે આવી રીતે. હા. ડાયરેક્ટ આવી ગયા. કોઈના ઘરે થોડા આવ્યા છે, એમના પોતાના ઘરે આવ્યા છે. અને કોણે કહ્યું કે આ ઉંમરે લગ્ન ન કરાય? આ ઉંમરે લગ્ન ન થાય તો શું થાય? અરે પણ પપ્પા થોડુંક તો વિચારવું હતું ને, સમાજમાં આપણી બદનામી થશે. અરે કોઈ એમ કહેશે કે જીતુભાઈએ આ ઉંમરે 55 વર્ષની ઉંમરે લગ્ન કરાવી છે. હા તો અરે 55 વર્ષે કોઈ એકબીજાને સાથની જરૂર ના પડે. અરે સાથને મુક તડકે 55 વર્ષે છે ને એના છોકરાના લગ્ન થાય. લોકો 80 વર્ષની ઉંમરમાં પણ લગ્ન કરે છે. લોકો તો કૂવામાં પડે, આપણે પડવા જવાય? બસ કરો ને. પહેલું જે એકલું જીવન જીવતું હોય ને એને જ ખબર પડે કે જિંદગી કેમ જીવાય છે. પપ્પા સાથે બેસીને એકેય વખત તે વાત કરી કોઈ દિવસ? પપ્પા સાથે બેસીને ક્યારેય વાત કરી તે કે પપ્પા કેટલા એકલું ફીલ કરતા હશે, કે આંટી એકલા રહી છે? અરે એકબીજા મળી ગયા, બીજા સાથે ફાવે છે, રહેશે તો તમને શું વાંધો છે? જો તમને લોકોને એક વાત કરવા માંગુ છું. મારે અને તમારા પપ્પાએ લગ્ન નહોતા કરવા, તો હું કેમ કીધા? પણ વાત એમ હતી કે અમે બંને એકબીજાનો આ ઉંમરે સહારો બનવા માંગતા હતા. મારે તો જે દિવસે નેહા મારા ઘરે આવી એ દિવસે જ મેં ના પાડી દીધી હતી. પણ પછી તમારા પપ્પાને મળી, 1-2 વાર બીજી વાર મુલાકાત થઈ અને નેહાએ કીધું કે જો નામ વગર સંબંધ બદનામ થાય એના કરતાં જો સંબંધને નામ જ આપી દેવામાં આવે તો આ ઉંમર હોય કે કોઈ પણ ઉંમર હોય, સ્ત્રી અને પુરુષ મળે ને એટલે લોકો શંકાની નજરે તો જોવે જ. છો ભૈલું, તું સમાજની વાતો કરે છે ને, તો તું જ વિચાર ને કે આંટી અને પપ્પા બહાર મળતા હોત, લગ્ન ના કરે અને એમને મળ્યા રાખે તો લોકો શું વિચારે? લોકો ખોટી ખોટી વાતો કરે. હા ત્યારે આપણા પર કદાચ માને કે કોઈ કલંક લાગે, પણ એ લોકોએ લગ્ન કરી લીધા છે. લગ્ન કર્યા પછી તો કોઈ એ લોકો માટે કંઈ બોલી તો ના શકે, કોઈ વિચારી તો ના શકે ને. આપણા ઘરમાં હશે, આપણી સાથે હશે. અને સારું છે ને, આપણે તો ખુશ થવું જોઈએ કે આપણા પપ્પા ખુશ છે, એમની સાથે શાંતિથી જિંદગી વિતાવી શકશે. તમે બંને એક વખત વિચાર તો કરો. એક વાત કહું, તમને લોકોને એમ હશે કે મને આ ઘરથી કે આ બધી વસ્તુથી, તો આ બધી મોહમાયા નથી. ભગવાને બધું મને આપ્યું જ છે. હા પણ કહેવાય ને કે આ જતી ઉંમરે માણસનો સહારો મળે ને તો એની પાછલી જિંદગી શાંતિથી જીવી શકે. મારે કોઈ અહીંયા ઘર પર આવીને સાસુ બનીને રાજ નથી કરવું. હું તો મા બનવા માગું છું અને મા બનીને તમારા બધાની સાથે હળી મળીને રહેવા માગું છું, બીજું કંઈ નહીં. મીરા ભાભી, એક વખત તો વિચારો તમે. માનો કે આપણે જ એકલા હોઈએ, આપણી સાથે જ કોઈ ના હોય, તો તમે આખી જિંદગી કેવી રીતે વિતાવી શકો? અને આ કંઈ એટલી મોટી એજ નથી એમની કે લગ્ન ના કરી શકે. 55 વર્ષ એટલે કંઈ ના કહેવાય. કરી શકે છે વ્યક્તિ લગ્ન. 55 વર્ષ પછીની અડધી ઉંમર હજુ બાકી છે એ લોકોને જીવવાની. કેમ વ્યક્તિ સપોર્ટ ને સહારા વગર જીવશે? એક વખત શાંતિથી વિચારો. અને જો છતાંય તમને ના મંજૂર હોય તો ઘર છોડીને તમે લોકો જઈ શકો છો. ના ના, હવે એવી થોડી વાત છે કઈ.
જો મારી વાત સાંભળ મારી બેન, હવે ગમતું તો નથી પણ શું કરીએ હવે? પપ્પાની ઈચ્છા હતી કે એમને આ માસી હારે લગ્ન એટલે કે મમ્મી હારે લગ્ન કરવા હતા તો કરી લીધા. હા, અમને કોઈ વાંધો નથી. રહ્યો શાંતિથી. હા, ખોટી મગજમારી ન કરતા. તમે ચિંતા ના કરો, બસ થોડો ટાઈમ એ લોકો પણ એક્સેપ્ટ કરી જ લેશે. અને પપ્પા અને તમે એમ મૂંઝાયેલા છે ના છો? હસતા રહો ને. આ લગ્ન કરીને લાવ્યા છો, અમને ખુશ રાખવાના હોય હવે તમારે. હો, હું શેનો મૂંઝાયેલો? હા, તમારી જવાબદારી હવે તમે પૂરી કરો. હવે ગાંડી થામા ને તું, જા અંદર જા. સારું. જો ખુશ તો છો ને તું? જો બધા ધીરે ધીરે માની જશે, ઉપાધિ કરતી નહીં, અને તું પણ બધા સાથે હળી મળીને રહેવા મળજે. હા